નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે ગેરહાજર શિક્ષકો, કડક એક્શન આખરે કેમ નહીં તેની પર. સૌથી પહેલા તો ગુજરાતની અંદર બાળકોના ભવિષ્યને અધ્ધર મૂકીને જે ગેરહાજર શિક્ષકો છે તેની સામે કેમ એક પછી એક આ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજ્યની અંદર ભૂતિયા શિક્ષકોના તો બનાસકાંઠાની અંદર 33 ભૂતિયા શિક્ષકો કે જેને બરતરફ કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે આવા શિક્ષકો જ્યારે સતત ગેરહાજર રહેતા હતા, જ્યારે મીડિયાની અંદર આ વાત સામે આવે છે પછી જ કેમ એક્શન લેવામાં આવે, આ સૌથી મોટો સવાલ છે. સુરેન્દ્રનગરની અંદર 500 સરકારી શાળાના શિક્ષકોનો પર રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે કે જે શિક્ષકો છે તે કેટલા સમયથી હાજર હતા, ગેરહાજર હતા કે કેમ. વિદેશમાં રહેતા શિક્ષકોની ગેરહાજરીથી બાળકોને મોટી ખોટ પડી છે. જે શિક્ષકો વિદેશ ગયા છે તેઓને લઈને હવે સ્પષ્ટતા એવી પણ કરવામાં આવી રહી છે કે જે શિક્ષકો વિદેશમાં છે તેઓને તેમણે રાજીનામું મૂક્યું છે કે કેમ તે બધી જ હવે તપાસનો વિષય છે. રાજ્યમાં ભૂતિયા શિક્ષકોના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે. તો બનાસકાંઠામાં લાંબા સમય સુધી ફરજ પરથી ગેરહાજર રહેનાર 33 શિક્ષકો કે જેને બરતરફ કર્યા છે. શિક્ષણ વિભાગે ગુલ્લીબાજ શિક્ષકો પર કાર્યવાહી કરી છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ દિયોદર, ડીસા, ધાનેરામાં 4, જ્યારે કે પાલનપુર, થરાદ અને લાખણીમાં 3 સહિત કુલ 33 શિક્ષકો કે જેને બરતરફ કરવામાં આવ્યા છે. આ તમામ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી ગેરહાજર હતા. એક વર્ષ કરતા વધુ સમયથી સતત બિન અધિકૃત રીતે ગેરહાજર હોય એવા 33 શિક્ષકો સામે કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. 33 શિક્ષકોને બરતરફ કરવામાં આવેલ છે. એટલે કે રિમૂવ ફ્રોમ સર્વિસનો હુકમ કરવામાં આવેલ છે. અત્યારે હાલ જે શિક્ષકો જેમ જેમ એક વર્ષ એમનો બિન અધિકૃત ગેરહાજરીનો સમયગાળો પૂરો થાય છે એમ એમ સરકારના નાણાં વિભાગના 2006ના નોટિફિકેશન અન્વયે એ શિક્ષકોને નોટિસ આપી એમના ખુલાસા મેળવી અને એ શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે. તો છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે છોટાઉદેપુરના નસવાડીના અંતરિયાળ ગામમાં પણ સ્વાતિ પંચાલ નામની શિક્ષિકાનો પર્દાફાશ થયો છે, જે 2.5 વર્ષથી વિદેશમાં હોવાનો ખુલાસો થયો. નસવાડીથી 3 કિલોમીટર દૂર કલેડિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષિકા સ્વાતિ પંચાલ 2.5 વર્ષથી વિદેશમાં છે. આ અંગે આચાર્ય નોટિસ મોકલી, પરંતુ શિક્ષિકા શાળાએ હાજર થયા નથી. આદિવાસી વિસ્તારમાં કાગળ ઉપર શિક્ષકની જગ્યા ભરેલી બતાવાય છે અને શિક્ષિકાની ગેરહાજરીના કારણે બાળકોનો અભ્યાસ બગડ્યો છે. વિદેશમાં 2.5 વર્ષથી સ્થાયી થયેલા સ્વાતિ પંચાલ ધોરણ 1 થી 5માં ગુજરાતી વિષયના શિક્ષિકા હતા. તો બનાસકાંઠાના મગવાસમાં આવેલી પ્રાથમિક શાળામાં પણ વધુ એક ગુલ્લીબાજ શિક્ષક સામે આવ્યો છે. શિક્ષક છેલ્લા 1.5 વર્ષ કે તેથી વધુ સમયથી શાળામાં ફરજમાંથી ગેરહાજર હતો. જ્યાં જયકુમાર ચૌહાણ નામનો શિક્ષક લાંબા સમયથી ગેરહાજર રહ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે તેને લઈને બાળકોના ભવિષ્યને લઈને ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ વિશે અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ ભૂતિયા શિક્ષક પર કાર્યવાહી કરવામાં નથી આવી. શિક્ષકને નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. પ્રશ્નો ઘણા બધા ઉઠે છે. રાજ્યમાં કેમ હવે એક બાદ એક ભૂતિયા શિક્ષકોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, આ સૌથી મોટો સવાલ. અત્યાર સુધી શું હતું આ બધું? કેમ પ્રશાસન તરફથી આવા કિસ્સામાં હજુ સુધી કડક કાર્યવાહી ન કરવામાં આવી, એ સૌથી મોટો સવાલ છે. ક્યારે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની નેમ સાકાર થશે, એ સૌથી મોટો પ્રશ્ન. હવે રહી રહીને કાર્યવાહી પણ આવી નોબત જ શું કામ આવી, એ પણ સૌથી મોટો સવાલ છે. એક પછી એક જ્યારે આ ભૂતિયા શિક્ષકોના નામ સામે આવી રહ્યા છે, કિસ્સા હવે પકડાવા માંડ્યા છે. શું આટલા સમયથી આ બધા જ શિક્ષકો ગેરહાજર હતા તેની તંત્રને જાણ ન હતી, એ સૌથી મોટો સવાલ છે. આજે સવાલો ઉઠી રહ્યા છે એટલા માટે કારણ કે 8 વર્ષથી જે શિક્ષિકા કે જે વિદેશમાં સ્થાયી થઈ ગયા છે, 8 વર્ષથી શું તંત્રના ધ્યાને એ વાત નહોતી આવી, આ સૌથી મોટો સવાલ છે. અને જો હવે એક પછી એક શિક્ષકો પકડાવા માંડ્યા છે તો પછી હવે કામગીરી કરવાની શા માટે ફરજ પડી? ક્યારે આ ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત અને નેમ સાકાર થશે? આજ અંગે ચર્ચા કરવાની છે. આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર નિકુલ પટેલ, જે કોંગ્રેસમાંથી છે, અને કેર કોટા સાહેબ, જે શિક્ષણ નિષ્ણાંત છે. સ્વાગત છે આપ બંનેનું જીએસટીવીની અંદર. સૌથી પહેલા તો નિકુલભાઈ આપની પાસે આવું છું.
એક પછી એક જે કિસ્સાઓ સામે આવ્યા, અંબાજીથી શરૂઆત કરીને કપડવંજ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દાતા, આ બધી જ જગ્યાએ એવા અંતરિયાળ ગામો, એવા વિસ્તારો, અને એ સિવાય પણ કપડવંજની અંદર તો શહેરી વિસ્તારમાંથી જ એવા શિક્ષક સામે આવ્યા કે જે શિક્ષક તો ઘરે હતા, પ્રોક્સી શિક્ષક ભણાવતો હતો, જેને ખ્યાલ પણ ન હતો કે બાળકોને ભણાવવામાં કેવી રીતે આવે છે. ના, સાચી વાત છે. જે રીતના સમગ્ર ઘટનાક્રમ ગુજરાતના શિક્ષણ વિભાગની જે નિષ્ફળતાઓ અને ખાસ કરીને ગુજરાત સરકારની નિષ્ફળતાઓ સામે આવી છે, ખૂબ જ ચિંતાનો વિષય છે. સમગ્ર શિક્ષણ જગતને શરમાવે અને શિક્ષકોને નીચું દેખાડવાનું જે કામ આવા જે શિક્ષકો કરી રહ્યા છે, દુર્ભાગ્યપૂર્ણ છે. પોતાના જવાબદારીથી દૂર અને આ રીતના જે રીતના ગેરહાજર રહી અને આટલા વર્ષોથી ગેરહાજર રહી અને જે રીતના સરકારને શું કહેવાય કે ઠગી રહી છે, એ પ્રસ્તાવ એ બહાર આવી રહ્યું છે. એ બીજી વસ્તુ કે આ તો જૂજ કિસ્સાઓ બહાર આવી રહી છે, પરંતુ સરકાર એવું કહે છે કે અમે દર વર્ષે પ્રવેશ ઉત્સવ કરીએ છીએ, અમે ગુણોત્સવ કરીએ છીએ, અમે આટલા બધા કાર્યક્રમો કરીએ છીએ. શિક્ષણ વિભાગ તેમજ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના મંત્રીશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ બધા શાળાઓમાં જઈને જે પોતાના શું કહેવાય કે અભિમાન પ્રાપ્ત કરે છે કે અમે આટલું કર્યું, પરંતુ એમને આ બધું દેખાયું નતું. આજે જે રીતના મીડિયા દ્વારા આભાર વ્યક્ત કરવા માંગીશું કે જે રીતના સમગ્ર ઘટનાક્રમ આવ્યો છે બહાર અને જે રીતના આને લેવામાં આવી રહ્યું છે, હવે સફાળી જાગેલી સરકાર કાર્યવાહી કરી રહી છે, પરંતુ આનો સીધે સીધો નુકસાન કોને થઈ રહ્યું છે? આને સીધે સીધું નુકસાન જે છે એ ગુજરાતના ભાવિ પેઢી એટલે કે જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એને થયું છે. વિકસિત ભારતની જે પરિકલ્પના છે એને કશે ને કશે ઠેસ પહોંચાડી રહ્યું છે. અને જે સરકારના પોકળ દાવાઓ છે શિક્ષણ વિભાગના, એ ઉજાગર કરી રહી છે. તો સમગ્ર વસ્તુ પરથી એ પ્રસ્થાપિત થાય છે કે આ સમગ્રની ઘટનાક્રમની અંદર ન ફક્ત શિક્ષણ વિભાગ પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સરકાર ચાલી રહી છે અને જે ઓનલાઈન અટેન્ડન્સની દાવાઓ કરી રહી છે, જે પ્રવેશ ઉત્સવની અંદર દાવાઓ કરી રહી છે, જે ગુણોત્સવની અંદર દાવાઓ કરી રહી છે, જે શાળા શું કહે કે પ્રધાનમંત્રીના જે વિઝનને પૂરું કરવા માટે નવી શિક્ષણ નીતિ ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે, તો આ બધા જ દાવાઓને પોકળ સાબિત કરતી આ ઘટનાઓ બહાર આવી રહી છે. ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે એવું હું કહી શકીશ. જી, કેઆર ફોટા સાહેબ, આપની પાસે આવું છું કે એક પછી એક બનતી આ ઘટનાઓ, એમાં પણ સૌથી મોટો સવાલ એ છે કે 8 વર્ષ વાળો જે કિસ્સો સામે કે 8 વર્ષથી સ્થાયી હતા શિક્ષિકા વિદેશની અંદર, 8 વર્ષ સુધી શિક્ષણ વિભાગને આ વસ્તુનો ખ્યાલ ન આવ્યો. જે હાજરીઓ ઓનલાઈન પુરાતી હોય છે, ઓનલાઈન હાજરી ન પૂરી હોય તો મેસેજ આવતા હોય છે કે આ શિક્ષક હાજર છે કે કેમ, તો 8 વર્ષથી શું તેમને આ વસ્તુનો ખ્યાલ જ નહોતો? શું આપ માનો છો કે શિક્ષણ વિભાગને આવો ખ્યાલ નહીં હોય? ना देखिए, इसमें ऐसा है कि किसी को ख्याल न हो ये मानने जैसा नहीं होता है, क्योंकि हम जिस सामाजिक व्यवस्था में रह रहे हैं वहाँ छोटी सी बात होती है तो पूरे परिवार में, समाज में और राज्य में फैल जाती है। तो यहाँ तो एक शिक्षिका भौतिक रूप से कक्षा खंड में हाजिर नहीं है, शाला में हाजिर नहीं है, उस गांव में हाजिर नहीं है, उस तालुका में हाजिर नहीं है, और 8 वर्षों से अमेरिका रह रही हो, तो ऐसे में जानकारी न हो ये तो अपनी आंख पे पट्टी बांधने वाली बात है। और समय सर हर अथॉरिटी को जान करने की बात है। वहां पे सीआरसी आते हैं, बीआरसी आते हैं, टीपीओ आते हैं, बिट कैलवनी निरीक्षक आते हैं और यदा कदा डीपीओ आते हैं। तो मैं खुद आश्चर्य और अचरज में हूं कि मैं खुद भी अधिकारी रह चुका हूं, तो शायद ये स्थितियां मेरे यहाँ भी रही तो मैं आज इस पे दुख व्यक्त कर सकता हूं, परंतु 8 वर्षों से या अभी 1 साल से या 6 महीने से कोई गैरहाजिर हो तो ये जान पाना ये मुमकिन नहीं है। कारण क्या है कि ऑनलाइन अटेंडेंस होती है, सेटअप रजिस्टर में उस टीचर की डिटेल्स जाती हैं और दूसरे परफॉर्मेंस के जरिए सारे स्कूल की माहिती जाती है। एसएसएम में होल स्कूल डेवलपमेंट प्लान होती है, उसमें माहितियां जाती हैं और कई तरीके हैं कि जिसके जरिए रात दिन माहिती तो फिर मंगवाई आखिर जाती है। ऐसा क्यों हुआ? ये सवाल बहुत ही महत्वपूर्ण है केआर फूटा साहब, आखिर ऐसा क्यों हुआ? वो कैसे नहीं गई? हाँ, कैसे हुआ और क्यों हुआ ऐसा? नहीं, ये देखिए, एक चीज है, आप जिस पे इंडिकेट करना चाह रही है मैं उससे सहमत होता हूँ कि ये किसी की जान हेठल कुछ इस तरीके का अंडरस्टैंडिंग रही होगी कि ऊपर इसकी जानकारी ना दे, वरना मुख्य शिक्षक के साथ
सामने तो वो हमेशा रहते हैं, मीटिंग्स ली जाती हैं, छोटी छोटी पे बातों पे नोटिस निकाली जाती है, डांटा जाता है। अब ये कुछ किस्से ऐसे हैं जो अब कुछ नहीं रह के बहुत ज्यादा किस्से हो गए हैं। तो इतनी अंडरस्टैंडिंग किस लेवल पे किस व्यक्ति की रही है, किस होद्देदार की रही है, ये बहुत तगड़ा इन्वेस्टिगेशन का मामला है। और दूसरा एक चीज और मैं बता देता हूँ, इस चीज को एडमिनिस्ट्रेटिव इश्यू लेने की जगह साइकोलॉजिकल इश्यू लेना चाहिए। कारण क्या है कि जो व्यक्ति नैतिकता से और जीवन मूल्यों से शिक्षा क्षेत्र जुड़े हुए हैं, वहां पे इस तरीके की लापरवाही ये तो असहनीय है। और अथॉरिटीज को अब जो नियमों में प्रस्तावित है उस प्रावधानों के तहत सख्त से सख्त कार्रवाई करनी चाहिए। ઠીક છે આપની પાસે આવું છું નિકુલભાઈ, જે રીતે આપે સાંભળ્યા શિક્ષણ પ્રધાન તેઓ રહી ચૂક્યા છે, શિક્ષણ નિષ્ણાંત રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ બધી જ વસ્તુઓ થતી હતી, આ તો એક પછી એક કિસ્સા સામે આવ્યા એટલે હવે એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ચાહે તે અંતરિયાળ ગામોની અંદરથી હોય, ચાહે તે શહેરી વિસ્તારોની અંદરથી હોય. પરંતુ શું અત્યાર સુધી આ બધી જ હાજરીઓ તેમને દેખાતી નહોતી કે આટલા શિક્ષકો ગેરહાજર હતા? શું આટલા સમયથી તેમના ધ્યાને આ કોઈ જ વાત પહોંચી નહીં? તમે આ માનો છો કે આવું થયું હશે? માનવાની વસ્તુ એકદમ શું કહેવાય કે આશ્ચર્યચકિત છે, કારણ કે જે રીતના મારા સાહેબે કીધું કે આ એક સાયકોલોજીકલ વિષય છે, તો શિક્ષકો ધારો કે હું એમ નથી કહેતો સમગ્ર શિક્ષણ જગતની અંદર દરેક શિક્ષકો આવા છે, પરંતુ આવા જે શિક્ષકો છે એને સજા આપવાનું કામ કોનું છે? એડમિનિસ્ટ્રેશનનું છે. એનાથી તો કોઈ ભાગી ના છૂટે. હું તો કહું છું કે પ્રક્રિયા બી થતી હશે, પરંતુ એ પ્રક્રિયા પર કેટલી કાર્યવાહી થાય છે? આ તો ખાલી પ્રાથમિક શિક્ષણની અંદર આપણને આવા કેસો ધ્યાન આવે. હું તો કહું છું પ્રાથમિક શિક્ષણમાં જુઓ, માધ્યમિકમાં, ઉચ્ચ માધ્યમિકમાં, હાયર એજ્યુકેશન અને ટેકનિકલ એજ્યુકેશન, આ તો યુનિવર્સિટી કોલેજ સુધીનો આ સડો કદાચ હોઈ શકે છે, પરંતુ આ સરકાર જે છે એને કોઈ ચિંતા નથી. શિક્ષણ એમના માટે સૌથી છેલ્લી પ્રાયોરિટી ગુજરાતની અંદર છે એવું આ પ્રસ્થાપિત થાય છે. શિક્ષણ વિભાગ સંલગ્ન અધિકારીઓ, શિક્ષણ વિભાગ સંલગ્ન જે શું કહેવાય કે રાજનૈતિક લોકો, એ બધાને કોઈ પડી નથી આ ગુજરાતના શિક્ષણની ખાલી પોકળ દાવાઓ અને પોકળ વાતો અરે પણ નિકુલભાઈ, ટેટ આટલા વિદ્યાર્થીઓને આંદોલન કરવા પડે છે, કેટલા શિક્ષકો એવા છે કે જેઓ ભરતી માટે ટળવળે છે, જગ્યાઓ ખાલી થતી નથી. મહત્વનો મુદ્દો પણ એ છે કે આ બધું કેમ નથી ધ્યાને આવતું? અને ના ખબર પડે તો તમે પ્રવેશ ઉત્સવ કરો છો, ગુણોત્સવ કરો છો, આ બધી જગ્યાએ ક્યાં ગયા તમારા અધિકારીઓ બધા? નિકુલભાઈ, સવાલ એ છે કે આટલા વિદ્યાર્થીઓને આંદોલન કરવાની ફરજ પડે છે. એક શિક્ષકની ભરતી માટે કેટલા લોકો ફોર્મ ભરે છે, કેટલા લોકો પરીક્ષા આપે છે, જેમને સરકારી નોકરી મળી ગઈ છે, જે લોકો શિક્ષક ઓલરેડી છે, જે આટલા વર્ષોથી તેઓને સરકાર પગાર આપે છે એમના કામ માટે, પરંતુ આવા જે ભૂતિયા શિક્ષકો છે તેમના માટે તો ગુજરાતના બાળકોનું ભવિષ્ય જાણે, એમના માટે તો પૈસો મહત્વનો છે, બાકી કઈ જ મહત્વનું નથી. અને આ બધું જ શું સરકારના ધ્યાને કે તંત્રના ધ્યાને નહીં આવ્યું હોય? તંત્ર એવું કહે છે કે ધ્યાને ના આવ્યું, એવું પોસિબલ જ નથી. ઘણા કિસ્સાઓની અંદર આંખ આડા કાન કરવા કોણ આમાં ઇન્વોલ્વ છે, કેટલા ઉચ્ચ અધિકારીઓને આની જોડે ઇન્વોલ્વમેન્ટ છે. તો સરકાર કોઈ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તૈયાર કરવી જોઈએ, એસઆઈટી. અને જે રીતના ઓનલાઈન અટેન્ડન્સના નિયમો છે, ઘણી જગ્યાએ બાયોમેટ્રિકના નિયમો છે. હવે તો હું તો કહું છું કે આ એક ઉદાહરણ રૂપે જો સામે આવ્યું હોય તો સમગ્ર શિક્ષણ વિભાગમાં જ્યાં બી શિક્ષણ, હું તો કહું કે કોર્પોરેશન આધારિત શાળાઓની તપાસ થવી જોઈએ, પ્રાઇમરી સ્કૂલ, ગામડાઓની, શહેરોની, કોલેજો, યુનિવર્સિટીઓ, બધી જ જગ્યાએ જો સઘન તપાસ કરવામાં આવે તો મને એવું લાગે છે કે આમાં હજી બધા શિક્ષકો જે આ રીતના પોતાના નૈતિક ધોરણો છોડીને પોતે બસ સરકારી નોકરી મળી ગઈ છે ને પોતાનું કામ કર્યા કરે એવા ઘણા બહાર આવશે. એક સોશિયલ મીડિયા પર વિડીયો બહાર આવ્યો હતો કે એક ભાઈ એમની જગ્યાએ બીજા કોઈને મોકલે છે, તો આવા લોકોને બી ઉજાગર કરી અને ગુજરાતના હિત માટે, ગુજરાતના વિદ્યાર્થીઓના હિત માટે, ગુજરાતના ભવિષ્યના હિત માટે સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ એવી વિપક્ષ તરીકે અમારી માંગ છે. ઓકે, આપની પાસે આવું છું પોટા સાહેબ. સૌથી મોટો તે પ્રશ્ન થાય છે નિયમોને લઈને. શું નિયમ હોય છે? એક તરફ તો એ નિયમ છે કે 2006 થી મુખ્ય ધારા હેઠળ જે શિક્ષણ વિભાગનો ઠરાવ છે કે મુખ્ય કાર્યવાહી ત્યારે જ કરવામાં આવે કે જ્યારે 1 વર્ષ સુધી શિક્ષક ગેરહાજર હોય, પછી જ તમે કાર્યવાહી કરી શકો. રાજીનામું એવા સંજોગોમાં સ્વીકારવામાં આવતું નથી, ઘણી વખત વિદેશમાં જાય છે, 1 વર્ષ સુધી તેઓ સતત ગેરહાજર. તો આ જે આખી નિયમોની પ્રક્રિયા છે તેને લઈને આપનું શું કહેવું છે, એ સ્પષ્ટ કરશો? वो 2006 का जो ठहराव है और उसके प्रावधान जो है वो तो स्पेशल
स्पेशल संजोगों की बात है। हम्म, अगर मैं मेरी नौकरी में एक दिन भी गैरहाजिर हूँ तो मुख्य शिक्षक को पूछना पड़ेगा कि आपकी गैरहाजिरी का कारण क्या है। ठीक आपने है। रजा रिपोर्ट नहीं रखा है हम्म, तो वो शिस्त का विरुद्ध एक्शन ले सकता है। नियमों में प्रावधान है कि न छाजे वो वर्तन और फर्ज के प्रति निष्ठा का अभाव, तो ये सारी चीजें उसमें सम्मिलित है। ऐसा नहीं है कि नियम नहीं है, पर हमें नियमों के तहत उस पर कार्रवाई करनी है या न करनी है वो विवेक बुद्धि पे जाता है। और विवेक बुद्धि जब जज्बात से जुड़ जाती है तो जज्बात विवेक बुद्धि को खत्म कर देता है। मैं ये चाहता हूं और मैं इस जीएसटीवी के माध्यम से ये कहना चाहता हूं कि गुजरात राज्य के शिक्षण विभाग के जितने भी सरकारी कार्यालय हैं उनमें प्राथमिक शिक्षण में शिक्षकों का आना जाना प्रतिबंधित कर देना चाहिए। और उसी तरीके से डीईओ कचेरी में माध्यमिक और उच्चतर माध्यमिक ग्रांटीन एड स्वनिर्भर और सरकारी शालाओं के कर्मचारी और अधिकारियों का आना प्रतिबंधित कर देना चाहिए। अगर आप इन कचेरियों में देखोगे तो मात्र आपको यही लोग पाए जाएंगे। अनियमितता जो चालू होती है वो कार्यालयों से चालू हो रही है। हम जज्बाती रिलेशन बना देते हैं, एक संवेदनात्मक रिलेशन बना देते हैं और नियमों को दरकिनार करते हैं। हम यहाँ नियमों के बायस बैठे हैं, हम नियमों की वजह से बैठे हैं। हम इसका ऐसा कैसे भूल जा सकते हैं कि नियमों को दरकिनार करा जाए। हमारा नैतिक मूल्य और लाइफ मूल्य ये कह रहे हैं कि हमें जो आपका एम्प्लॉई है उससे घरोबा बनाने का, उससे व्यक्तिगत रिलेशन बना के उसको सरकारी मशीनरी को चूसने का मौका दिया जाए। धिक्कार है ऐसी स्थिति पे। एक सवाल ये कि ये जो नियम बनाए जाते हैं, अगर कोई शिक्षिका या शिक्षक छुट्टी पे जाता है तो कितने दिनों तक की उनको छुट्टी मिलती है, उसके बाद 1 महीने 2 महीने तक जब वो परत नहीं आता है अपने काम पे तो उसके बाद क्या एक्शन लिया जाता है, ऊपरी अधिकारी तक ये बात पहुंचती है कैसे, और फिर उसके बाद जिला शिक्षण अधिकारी का क्या काम होता है, उसके बाद तंत्र की क्या कामगिरी होते हैं, ये समझाइएगा। देखिए ऐसा है कि सीएल रिपोर्ट भी मंजूर करानी होती है, उसके बाद में वो हेडक्वार्टर को छोड़ सकता है। उसी तरीके से प्राप्त रजा, मेडिकल रजा और अर्ध पगारी रजा और अन्य मिलने पात्र रजा उसको मंजूर करानी पड़ती। रहा सवाल विदेश का, तो 90 डेज के अब उसकी रजाएं मंजूर नहीं होती हैं तो स्पेशल सर्कमस्टांसेस में जो डायरेक्टर प्राइमरी और एजुकेशन डिपार्टमेंट है वहां पे एप्लीकेशन भेज के मंजूर करानी होती। पर जैसे ही रजा का पीरियड खत्म होता है उसको वहां पे हाजिर हो जाना पड़ता है। अगर हाजिर ना होता है तो उसकी बिन अधिकृत गैरहाजिरी गिन के उसका पगार आकारने का नहीं होता है। अब यहाँ पे मैं एक चीज बताना चाहूंगा कि एक कंसेप्ट बहुत चलता है, बिन अधिकृत गैरहाजिरी और एलडब्ल्यूपी, लीव विदाउट पे। लीव विदाउट पे तो एक टाइप ऑफ लीव हो गया है, जबकि वाक्य में वो बिन अधिकृत गैरहाजिर होता है। जैसे ही आप एलडब्ल्यूपी मंजूर करते हो वैसे ही आप एक नियम का भंग करते हो, क्योंकि लीव को चुनने का अधिकार एम्प्लॉयर को नहीं है, मात्र एम्प्लॉय को है। ओके। और मैंने अक्सर मेरे अधिकारी मित्रों को कहा है कि जब राज्य सरकार हो या केंद्र सरकार हो, जो टफेस्ट सर्विस रूल है वो रजाओं का है। हम बड़ी आसान ले लेते हैं रजाओं को, पर जब बिन अधिकृत गैरहाजिरी होता है तो उसको रेगुलराइज करना इतना आसान नहीं होता है। और मैं ये फिर बता देता हूँ कि 90 दिन की रजा ली तो 91 दिन उसको हाजिर होना पड़ेगा, और 91 दिन अगर हाजिर नहीं होता है तो डिसिप्लिनरी कंडक्ट एंड जो अपील के नियम है उसके तहत उस पर डिसिप्लिनरी एक्शन लेने की कार्रवाई की जा सकती। ठीक है। નિકુલ ભાઈ, એક સવાલ એ થાય કે જ્યારે આ કિસ્સાઓ સામે આવ્યા હતા કે એક જગ્યાએ તો 2.5 વર્ષથી શિક્ષિકા કે જે વિદેશમાં સ્થાયી થઈ ગયા છે, એક તરફ સરકાર છે કે જે બજેટમાં મોટી વાતો કરે છે શિક્ષણ ભણતરને લઈને અને તે બજેટ આપે પણ છે, ફાળવે પણ છે, કામગીરી પણ કરે છે, પરંતુ આખરે તંત્ર ક્યાં બગડે છે, તંત્ર જ્યાં બગડે છે તેમાં પણ આવા કિસ્સાઓ જ્યારે બધા ઉજાગર મીડિયામાં થાય છે પછી કેમ એક પછી એક આવા શિક્ષકો સામે આવે છે? 2.5 વર્ષથી શિક્ષક નથી સામે આવતો, 8 વર્ષથી આ શિક્ષિકાનો કિસ્સો ક્યાંય સામે ન આવ્યો, હવે કેમ આ બધા જ ભૂતિયા શિક્ષકો પકડાવા લાગ્યા? એટલે તંત્રની કામગીરી આખરે શું રહી? સાચી વાત છે. તંત્રનું કામગીરી સરકાર નીતિ બનાવે, એને જે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એને એક્ઝિક્યુટિવ વિંગ દ્વારા કરવાનું હોય છે. હવે જે રીતના દરેક સરકાર એવો દાવો કરે છે કે ડિજિટલ ગુજરાતના માધ્યમથી અમે પળે પળની અપડેટ લઈએ છીએ, દરેક સ્કૂલોને અમે સ્પર્શી લીધી છે, તો જ્યારે હાજરીની વાત આવે છે, મારા સાહેબ જોડે હું સમજ થઈશ કે
કોઈ બી શિક્ષકે કે કોઈ બી કર્મચારીએ ગુજરાત પબ્લિક સર્વિસ એક્ટ જે છે રૂલ્સના તહત એમણે રજા લેવી હોય તો પૂર્વ મંજૂરી લેવી પડે છે. હવે જો પૂર્વ મંજૂરી આધારે એની મંજૂર થાય છે તો એટલા દિવસ પૂરતું જે ગેરહાજર રહી શકે છે, અને જો એ ત્યાર પછીની વધારે ગેરહાજર રહે છે તો જે સંલગ્ન સક્ષમ અને જે અધિકારી છે એની જવાબદારી છે કે ઉપલા અધિકારીને જાણ કરવી. પણ ઉપલા અધિકારીને જાણ કર્યા પછી એનો જે એક્શન પીરિયડ છે એ શું એને શોકોઝ નોટિસ જાય છે. એ શોકોઝ નોટિસ એના ઘરે અવેલેબલ ન હોય તો શું એના દરવાજા પર લગાવવામાં આવે છે. એ 3 શોકોઝ નોટિસ જવાબ ના આપે તો સરકાર શું એના પર કાયદેસરની કાર્યવાહી કરી અને નોકરીમાંથી છૂટા કેમ ના કરવા એના માટેની કોઈ કાર્યવાહી કરે છે. આ જે બધી કાર્યવાહી છે એ એડમિનિસ્ટ્રેશનની છે, અને કશે ને કશે એડમિનિસ્ટ્રેશન ફેલિયર હું કહીશ, કારણ કે કોઈ બી અધિકારી પોતાની જવાબદારી ઘણીવાર લેવા તૈયાર હોતા નથી કે અમે કોઈની જોડે શું કરવા બગાડીએ. આ કોઈની જોડે શું કરવા બગાડવાનો પ્રશ્ન નથી. આ ગુજરાતના વિદ્યાર્થી અને ગુજરાતના ટેક્સ પેયર્સના જે પૈસા છે એનો પ્રશ્ન છે. અને તમે જ્યારે નોકરીએ લાગો છો ત્યારે તમે જે પ્રમાણે શપથ ગ્રહણ કરો છો કે તમે જે પ્રમાણે નોકરી જોડે અટેચ છો તો તમારી જવાબદારી આવે છે કે કોઈ બી વસ્તુ ગેરકાનૂની કે નિયમ આધારિત ના થતી હોય તો એને ઉજાગર કરી એના પર જે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરવાની હોય એ કશે ને કશે મિસિંગ છે. એ સમગ્ર તંત્રમાં મિસિંગ છે. એના લીધે તમે જુઓ કે આવા રાજકોટ ઘટનાક્રમ થાય છે ને આવા શાળાઓના શિક્ષકો લાંબા સમય સુધી ગેરહાજર રહે છે. તો મારી અહીંયા સરકારને વિનંતી, તમારા માધ્યમથી આવા અધિકારીઓને વિનંતી કે કોઈ બી વસ્તુ ખોટું ચલાવી ના લો, કારણ કે ખોટું ચલાવવાથી આ એટલો બધો સડો વધી રહ્યો છે કે આજે આટલા બધા ઘટનાક્રમ બહાર આવી રહ્યા છે અને મીડિયા જે લોકશાહીનું ચોથું પિલર છે એ સમગ્ર ઘટનાક્રમને કવર કરી રહ્યો છે. એટલે સફાળેલી જાગેલી સરકાર આ બધા એક્શન મોડમાં આવી છે, પરંતુ આ બધાનો જો જવાબદારી છે તો સામૂહિક જવાબદારી છે. અને જનતાને भी विनंती છે કે આવા શિક્ષકો જે તમારા શાળાઓમાં ના આવતા હોય તમે भी लेखित में फरियाद करवाનું चालू करो. केआर कोटा साहब, एक सवाल ये है कि जिस तरह से आपने कहा कि सीआरसी जाते चेकिंग के लिए, अब तो डिजिटल है हर एक स्कूल के अंदर, अगर आप कह रहे हो कि जो शिक्षिका है उसने हाजिरी पूर्वी है, वो आए है, प्रेजेंट है, वो भी बता दिया, पर आपके पास तो सीसीटीवी फुटेजेस है, पर शायद जिस तरह से निकुल भाई ने कहा कि सांठगांठ के लिए अगर कोई कुछ नहीं बोलता, अरे मैं क्यों इसकी बात आगे रखूं, ये नहीं आता तो मुझे उससे क्या फर्क पड़ता है? नहीं, उसमें ऐसा है कि विद्या समीक्षा केंद्र है और जहाँ जो सज्जन बैठे हुए हैं उनकी कार्यक्षेत्र और उनकी जवाबदारी और उनकी ड्यूटीज एंड रिस्पॉन्सिबिलिटीज क्या है वो निर्धारित करनी चाहिए, और उसके सापेक्ष स्कूलों की, तहसील की और डिस्ट्रिक्ट की क्या जवाबदारी है वो निर्धारित करनी चाहिए और वो स्पष्ट करनी चाहिए. कारण क्या है कि डिजिटल माध्यम से प्रिंसिपल अपने यहाँ की हाजिरी भेज रहा है, अब वो सब्जेक्ट टू फर्दर वेरिफिकेशन नहीं होता है. उसकी वजह से क्या है कि वो अपनी तरीके से हाजिरी भेज देता है. बीच में वो अंगूठा लगाने वाला चला था, उसके बाद में क्या हुआ ये इसकी जानकारी मुझे नहीं है, परंतु ये जो आपकी जो अटेंडेंस भेजी जाती है उसका फर्दर वेरिफिकेशन अगर जितने अधिकारी उपलब्ध है तहसील में उनको स्कूल में बांट के अगर कर दी जाए तो फिजिकल वेरिफिकेशन कम से कम विदेश में रहने वालों का और विदेश में जाने वालों का और लंबे समय तक गैरहाजिर शिक्षकों के बारे में जानकारी आपको 1 महीने के अंदर मिल सकती है अगर तंत्र इसको चाहे तो. कारण क्या है कि ये एक बार तो आपको लंबे समय से गैरहाजिर शिक्षकों और शिक्षिकाओं की जानकारी प्राप्त करनी पड़ेगी, और चूंकि ये शिक्षा से जुड़ी हुई बात है, अगर मुख्यमंत्री श्री के स्तर पे या किसी बड़े स्तर पे इसको विचारा जाए या केंद्र सरकार द्वारा भी विचारा जाए तो एलआईबी और आईबी को भी इन्वॉल्व करके इनकी पर्सनल माहितियां निकलवा कर इनकी हाजिरी है या अनुपस्थित है उसकी डिटेल निकालनी चाहिए. अन्यथा ये क्या है कि एक नासूर बन जाएगा, और सामाजिक व्यवस्था पे जब नासूर बन जाता है तब उसको नियंत्रित करना बहुत मुश्किल हो जाता है. तब मात्र बातों की बातें रह जाती और एक्शन जो है वो इन वेन हो जाता है. બિલકુલ, બહુ સાચી વાત કહી આપે. કેઆર કોટા સાહેબ અને નિકુલભાઈ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. જો આ બધી જ વસ્તુનો ખ્યાલ એક સામાન્ય વ્યક્તિને હોય કે આ નિયમોનો આખરે ઉપયોગ કઈ રીતે કરવામાં આવી શકે છે, આ નિયમો કઈ રીતે કામ થતા હોય છે, અને જો એ જ વસ્તુનો ખ્યાલ તંત્રને ન હોય એવું તો બને જ નહીં, પણ એ સૌથી મોટો સવાલ છે. પરંતુ હવે આગામી સમયની અંદર બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય તેની જવાબદારી ખરેખર તંત્ર ઉપર છે અને તેના ઉપર એક્શન લેવા એટલા જ જરૂરી છે. વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.